પંચાયત વિદ્યાર્થી પ્રમુખની ચૂંટણીનો અત્યારે માહોલ છે અને ચૂંટણીની પ્રોસેસ ચાલુ છે. તો સાહેબ શ્રી ચંદ્રશેખર, તમારું શું કામ? મારે પાવતી વેચવાનું કામ છે. બરાબર, એક પ્રકારનું આઈડી તમે વિતરણ કરી રહ્યા છો, મતપત્ર. બરાબર, તો વિદ્યાર્થીઓ મતપત્ર લઈ જશે અને એ ચૂંટણી કરશે. બરાબર. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચૂંટણી પ્રક્રિયા અને આપણે છીએ શિવનગર પ્રાથમિક શાળાની અંદર. मिटा दे अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे, दाना खाक में मिलकर ही गुले गुलजार होता है. કંઈક શીખવા માટે કંઈક કરવું પડે. તમે જોઈ રહ્યા છો કે સરસ મજાની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. આ બાજુ તમામ મતદાન અધિકારીઓ બેઠા છે. આપણે સર્વપ્રથમ મળીશું PO1 જાસ્મીન બેનને. તમારી કામગીરી વિશે જણાવો. મારી કામગીરી, જે બાળક આવે તે મને પાવતી આપે એ મારું કામગીરી છે. બરાબર. અને આ પત્રકને શું કહેવાય? પત્રક સત્ર ખ. થેન્ક યુ. જાસ્મીન બેને સુંદર માહિતી આપી કે 17 ખ જે છે એમાં પોતે નોંધ કરશે અને જે બાળક મતપત્ર લઈને આવશે એ મતપત્રનો પોતે સંગ્રહ કરશે. સાથે આપણે PO2 સાહેબ રાહુલભાઈ બેઠા છે. તો સાહેબને વાત કરી કે સાહેબ તમારી ભૂમિકા શું છે? આ ડાબા હાથની પહેલી આંગળી, જેને અવિલોપ્ય સાઇન કહે છે, લગાડો. સાહેબ એવું થાય કે કોઈનો ડાબા હાથ જ ના હોય તો જમણા હાથની પહેલી આંગળી. સાહેબને ખૂબ જ ઊંડી અને સચોટ માહિતી છે, એના માટે સાહેબ આપનો આભાર. અમને મળીને આનંદ થયો. સાથે એક PO દિવ્યાંશી બેન છે, જેમની પાસે કંટ્રોલ યુનિટ છે. આપણે આખી ચૂંટણી છે EVM થી થઈ રહી. તમે જોશો કે ત્યાં EVM છે ને અહીં કંટ્રોલ યુનિટ છે. અહીંથી જયારે બેલેટ આપશે ત્યારે ત્યાં મતદાર જે છે વોટ આપશે. તો બેનશ્રી, શું છે આ બધી પ્રોસેસ ને જરા જણાવો. આનું નામ કંટ્રોલિંગ યુનિટ છે. જ્યારે મતદાર આવે ત્યારે ઇવિન પાસે જાય ને હું બેલેટ દબાવું છું. હા, બેલેટ આપો જરા. હા સાહેબ, જરા બેલેટ આપી દે. હવે તમે જુઓ ત્યાં ડિસ્પ્લે દેખાતી હશે અને મતદાર તે વોટ આપવા માટે આપશે. મતદારનો ચહેરો ના દેખાય એવી રીતે આપણે વોટ આપતો એને જોશું. ખૂબ જ સરસ. તો આવી રીતે એનો વોટ જે થઈ પડે છે. તમે જુઓ કે જોરદાર જે રીતે વિધાનસભાની ચૂંટણી હોય, સરપંચની હોય કે લોકસભાની હોય અને ચૂંટણીની પ્રોસેસ થાય એવી જ રીતે આપણે પણ અહીં પ્રોસેસ કરી રહ્યા છીએ. સાથે પ્રિસાઇડિંગ ઓફિસર સાહેબ પણ આપણી વચ્ચે છે. તો સાહેબ થી થોડી મુલાકાત કરીશું. સાહેબ શ્રી, સરસ મજાની તમારી પાસે ફાઇલ છે. આજની ચૂંટણી પ્રક્રિયા વિશે જરા જણાવો. આજની ચૂંટણી પ્રક્રિયા બહુ સારી ચાલી રહી છે. આ 3 ઓફિસર પણ છે અમારી સાથે, 5 પોલીસ યુવાન અને 5 પોલીસ આર્મી પણ છે. મતલબ કે ચૂંટણીની અંદર સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે કે ભાઈ કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા સર્જાય નહીં. અને અમે જોઈ રહ્યા છીએ કે બહુ શાંતિપૂર્વક આજની ચૂંટણી સાહેબ યોજાઈ રહી છે. એના માટે આપણે સાહેબનો પણ આભાર પ્રકટ કરીશું કે શાળા પરિવાર આપનો આભારી છે. આપણે આટલી બધી સુંદર વ્યવસ્થા કરાવી. થેન્ક યુ. બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે. તો અત્યારે દિલ્હીથી 2 આર્મીના જવાનો આપણી વચ્ચે છે. તો સાહેબ જે હાથ મિલાવો. AK-47 સાથે સાહેબ આવી ગયા છે. સાહેબ તમે પણ હાથ મિલાવો. હા, તમે આવ્યા, અમને બહુ મજા આવી. કઈ રીતની વ્યવસ્થા છે અત્યારે? અત્યારે સારી વ્યવસ્થા છે ને લાઈન દે રહ્યા છે. વાહ વાહ વાહ, લાઈન જોરદાર ચાલી રહી છે. તમે દિલ્હી થી આવ્યા છો, સામે કેમેરા સામે જુઓ. કેવું લાગી રહ્યું? આમાં સારું લાગે છે. મજા આવે છે. વ્યવસ્થા કેવી છે? મતદારો જાઓ. સારું. કોઈ મતદારો અવ્યવસ્થા ઉભી તો નથી કરતા ને? હા રે, બહુ સારું. બહુ સરસ વ્યવસ્થા છે. થેન્ક યુ સાહેબ. અને કેવું લાગી રહ્યું છે પહેલી વાર વોટ આપો છો? મસ્ત લાગે. મસ્ત લાગે છે. ઉમેદવારને વોટ આપશો, એક જીતશે કે બીજો જીતશે? કોઈ પણ જીતી શકે. વાહ વાહ, જોરદાર જવાબ. કોઈ પણ જીતી શકે. સસ્પેન્સ થી ભરેલી ચૂંટણી છે. હાથ મિલાવો સાહેબ. તમે ઘણા દિવસે મળ્યા છો. આ બાજુ કેમેરો છે સામે. કેવું લાગી રહ્યું છે? સારું. સારું લાગે છે. હાથમાં શું કાગળ છે? મતપત્ર છે. શું છે આ? મતપત્ર. સરસ. તો બીજા પણ ઉમેદવારો છે આપણી વચ્ચે. બેન, કેવું લાગી રહ્યું છે આજે પહેલી વખત વોટ આપવા જાવ? મજા આવે છે. તમને શું લાગે છે કે કયો ઉમેદવાર જીતશે? તમારો મનપસંદ કે બીજો? સાહેબ કોઈ બીજી. કોઈ પણ જીતી શકે. વાહ, છોકરા એટલા હોશિયાર છે. ના સાહેબ, આજની ચૂંટણીમાં જોરદાર પોલીસ નો બંદોબસ્ત છે. આપણી વચ્ચે સાહેબ પણ હાજર છે. સાહેબ હાથ મિલાવો. તમને મળીને અમને ખૂબ આનંદ થયો. કેવી વ્યવસ્થા છે આજે? જોરદાર. બોલો જોરદાર. ઠીક છે. ઠીક વ્યવસ્થા છે. કારણ કે એમને ગેટ ઉપર રાખ્યા છે. જો હથિયાર તમારી પાસે નથી, જો કે જરૂર છે કે નહીં હથિયારની અત્યારે? હા, હથિયારની જરૂર નહીં. કારણ કે લોકો બધા મતદારો બહુ સારા છે. કોઈ ધમાલ કરે એવા નથી. વાહ વાહ વાહ, સાહેબ ની સાચી વાત છે. સાથે આપણી પાસે એક બેન પણ પોલીસ માંથી આવ્યા છે. તો બેન, કેવો માહોલ છે? મતદારો કોઈ ધમાલ તો નથી કરતા ને? બરાબર. તમારી પાસે હથિયારમાં, તમારો હથિયાર બતાવો સાહેબ ને. દંડો. બરાબર ને? કોઈ ધમાલ કરશે તો તમે શું કરશો?
કઈ નહીં કરો, ઉપરી અધિકારીને જાણ કરશો તો વેરી ગુડ. તમને મળીને ખૂબ જ આનંદ થયો. તમે જે અત્યારે વ્યવસ્થા બનાવી રહ્યા છો એના માટે શાળા પરિવાર આપનો આભારી છે. થેન્ક યુ વેરી મચ. આવો જોશ, આવો જોશ, આવો જોશ. હાથ મિલાવો મારાથી. હું નહીં ધોઈને આવ્યો. તો કેવું મજા આવી રહી છે આજે તમને? મજા આવે છે. મજા આવે? દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા. સરસ. સાહેબ તમને કેવું ફીલ થઈ રહ્યું? મજા તો શાળાના આચાર્ય શ્રી રતિલાલ પરમાર સાહેબ આપણી વચ્ચે છે. તો સાહેબ પાસે જાણીએ કે આજની ચૂંટણી પ્રક્રિયા વિશે સાહેબ તમે શું કહેશો? અત્યારના લોકશાહી યુગમાં ચૂંટણી પ્રક્રિયા એ લોકશાહીનું એક જીવંત અને બાળકોને શાળા લેવલથી જ ચૂંટણી પ્રક્રિયા શું છે એનો એક મહાવરો થાય અને આગળ જતા ભવિષ્યની અંદર પણ એ અત્યારે એક સારા રાજકારણી તરીકે અને દેશને પ્રગતિ કરાવી શકે એવા નેતાઓને એ ફળદ્રુપ નેતાઓ મળી શકે એટલા માટે સરસ આ એક ચૂંટણી પ્રક્રિયા શાળા પંચાયત દ્વારા યોજવામાં આવી છે. આપણે ખૂબ આભાર. થેન્ક યુ સાહેબ. પ્રથમ તો તમને મળીને આનંદ થયો. તમને શું લાગે છે? મને એવું લાગે કે હું જીતીશ તો આખી શાળાને સ્વચ્છ બનાવું છું. શાળાને સ્વચ્છ બનાવશો અને શાળાને સુંદર બનાવશો. પંકજભાઈ તમને શું લાગે? મને લાગે છે કે હું જીતીશ તો શાળાને નંબર 1 બનાવીશ. શાળાને નંબર 1 બનાવવાનું સપનું પંકજભાઈ લઈને આવ્યા છે. સાથે પરિવર્તન સાહેબ તમને શું લાગે? મને લાગે છે કે હું જીતી જઈશ તો સ્કૂલને સ્વર્ગ બનાવવાની તમામ પ્રયત્ન કરીશ. શાળાને સ્વર્ગ બનાવવાની જે નેમ પ્રવીણ કુમારે લીધી છે. સાથે અન્ય ઉમેદવારો પણ છે આપણી પાસે. વૈશાલીબેન, વૈશાલીબેન તમારી કેવી તૈયારી છે અને શું લાગે તમે જીતશો કે નહીં? મને લાગે છે કે હું જીતીશ તો હું શાળાને મદદરૂપ થઈશ. સરસ. જીતશે તો શાળાને મદદરૂપ થશે. અને કિંજલબેન તમારું શું કહેવું? મને લાગે છે કે હું જીતીશ તો શાળામાં કોઈ પણ કામ માટે પ્રયત્નશીલ રહીશ. ખૂબ જ સરસ. દરેક કામ માટે પ્રયત્નશીલ રહેશે. તમે જુઓ છો કે ઉમેદવારોની સુરક્ષા માટે Z+ સુરક્ષા છે. સાહેબ કેવી સુરક્ષા છે? Z+. તમે જુઓ કે AK-47 આ બાજુ મહિલા પોલીસ છે, જેમની પાસે પણ પિસ્ટલ છે. નમસ્કાર. શાળા પંચાયતની ચૂંટણી, વિદ્યાર્થી પ્રમુખની ચૂંટણી આજે પરિપૂર્ણ થઈ છે અને હવે હું પરિણામ જાહેર કરવા જઈ રહ્યો છું. તો દિલ થામથી બેઠેગા. થોડી દેરમાં આપકે સામે રિઝલ્ટ જાહેર હોગા. કુલ 6 ઉમેદવાર હતા અને કુલ મત પડ્યા છે 341. 341 મતદારોએ પોતાનો કિંમતી અને અમૂલ્ય મત આપ્યો છે. બીજા નંબરે એટલે કે ઉપપ્રમુખ તરીકે જે વિજેતા થાય છે તેમનું નામ છે શ્રી कि हम दरिया हैं हमें मालूम है हुनर रखना. कि हम दरिया हैं हमें मालूम है हुनर रखना. हम यहाँ पे चल पड़ेंगे रास्ता हो जाएगा. જેના કદમોથી એક નવી કેરી કંડારવા જઈ રહી છે એવા શાળા પંચાયતના ઉપપ્રમુખ તરીકે વિજેતા થાય છે શ્રી પ્રવીણભાઈ રાઠોડ. જેમનો ભવ્યથી ભવ્ય વિજય થવા જઈ રહ્યો છે, જેમણે 341 મતમાંથી 97 મત મેળવ્યા છે. બીજા નંબરે 93 છે, એટલે માત્ર 4 જ મત જેઓ આગળ છે અને 97 મત મેળવી અને શિવનગર પ્રાથમિક શાળાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નામ પોતાનું કોતરાવા જઈ રહ્યું છે. એવા વ્યક્તિનું નામ છે શ્રી मिटा के अपनी हस्ती को अगर कुछ मत बचा है, मिटा के अपनी हस्ती को अगर कुछ मत बचा है, कहना खाक में मिलकर ही तुझे गुलजार होता है. तो एवा व्यक्ति नाम से बोलने वाले इंसान श्री किंजल राठौड़. सारा व्यवस्था વિદ્યાર્થી પ્રમુખ તરીકે ભવ્ય રીતે રહ્યો છે એને ગૌરવ થાય થઈ રહ્યો છે. કિંજલબેન રાઠોડ